હાય એવરીવન, કેમ છો બધા? મજામાં? કાજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે છે ને માંડવી પાક બનાવવાનો છે. તો માંડવી પાક બનાવવા માટેની સામગ્રી રેડી છે. આપણે માંડવી પાક પણ કહીએ છીએ અને સિંગ પાક પણ કહીએ છીએ. તો એની સામગ્રી આપણે તૈયાર છે. મેં અહીંયા 2 વાટકી જેટલા સિંગદાણા છે ને એને શેકી અને એનો ભૂકો કરી લીધો છે, કરકરો. પછી જે 2 વાટકી સિંગદાણા છે ને તો સામે આપણે 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. એ જ વાટકીના માપની ખાંડ લીધી છે, 1 વાટકી. પછી ચોપ કરેલી બદામ લીધી છે. પછી ઇલાયચીનો પાવડર લીધો છે 1 નાની ચમચી જેટલો, અને 1 ચમચી મોટી ચમચી જેટલું ઘી લીધું છે. તો ચાલો આપણે જોઈએ માંડવી પાકની રેસીપી. આપણે ખાંડ છે ને એક પેનમાં ખાંડ લેશું. હવે ગેસની ફ્લેમ છે ને આપણે ચાલુ કરી દઈશું, અને ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું છે. આપણે ખાંડની ચાસણી કરવાની છે, પણ પાણી બહુ વધારે નથી નાખવાનું અને ઓછું નથી નાખવાનું. ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે આપણે. હમણાં થોડી વારમાં છે ને ખાંડ બધી મેલ્ટ થઈ જશે. થોડો ગેસ આપણે થોડો અત્યારે ફાસ્ટ કરશું. આપણે છે ને 1 તારની ચાસણી કરવાની છે. હજુ આપણે 5-10 મિનિટ હલાવવું પડશે. હવે એર બબલ્સ થવા માંડ્યા છે. હવે થોડી વારમાં છે ને ચાસણી આવી જશે. તો હજી 5 મિનિટ જેટલું ચલાવવું પડશે. ચાસણીમાં આપણે ધ્યાન રાખવાનું છે, બહુ વધારે પણ કડક નથી લેવાની અને ઢીલી પણ નથી લેવાની. બહુ કડક લેશું ને ચાસણી તો માંડવી પાક ભૂકો થઈ જશે, અને ઢીલી લેશું ને તો ચીકણો લાગશે, પોચો સાવ પોચો રહેશે અને જામશે નહીં. જો આપણી ચાસણી છે ને હવે થઈ જવા આવી છે. જો આ રીતે છે ને આપણે ચાસણી ચેક કરી લેવાની છે. જો આ છે ને 1 તાર બને છે. જો આટલી ચાસણી લેવાની છે આપણે, 1 તારની ચાસણી. જો ચાસણી હવે થઈ ગઈ છે. હવે આપણે આ મિશ્રણ છે ને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું, અને આ મિશ્રણ છે ને આપણે આમાં એડ કરી દઈશું, અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અને આ ઘી છે ને એ આપણે આમાં એડ કરી દઈશું. આનાથી છે ને માંડવી પાકમાં શાઇનિંગ બહુ સરસ આવે છે. આ ઇલાયચીનો પાવડર છે એ પણ એડ કરી દઈશું, અને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. વ્યવસ્થિત સારી રીતે મિક્સ થઈ જાય પછી છે ને મેં અહીંયા એક ગ્રીસ કરેલી ટ્રે રાખી છે, એમાં આપણે આ મિશ્રણને પાથરી દઈશું. આવી રીતે છે ને આવી રીતે આમ ઢાળી દેશું.
એક વાટકીમાં ઘી લગાડી આવી રીતે મીઠા બદામ છે ને આપણે આવી રીતે આમ ચોપ કરેલી બદામ આમ પાથરી દેશું. આપણો સરસ માંડવી પાક પથરાઈ ગયો છે ને હવે થોડો ઠંડો પણ થઈ ગયો છે. 5-10 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું. હવે આપણે આ રીતે છે ને આમાં કટ લગાવી દેશું. આ વાનગી છે ને ફરાળી છે, આ ફરાળમાં પણ ખાઈ શકાય છે. જો ફ્રેન્ડ્સ, આપણો ડિલિશિયસ એવો માંડવી પાક તૈયાર છે. એકદમ સોફ્ટ છે, જુઓ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો છે. તો તમે પણ આ ઘરે અચૂક બનાવજો અને મારી આ રેસીપી તમને કેવી લાગી તેની કોમેન્ટ અચૂક કરજો. અને મારી ચેનલને જો પહેલી જ વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.